સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કન્વીનર મુકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે દાવો કર્યો છે કે સુમુલ ડેરીની 16 બેઠકોમાંથી 7 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને બાકીની 9 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્ય સરકાર પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે અને વિવિધ સહાય યોજનાઓ દ્વારા તેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। અંતમાં તેમણે દાવો કર્યો છે કે સુમુલ ડેરીની આ ચૂંટણી એક તરફી રહેશે અને તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જ વિજય નિશ્ચિત છે। સુમુલ ડેરી માટે 16 સીટ માટે ઇલેક્શન જાહેર થયું હતું। એમાંથી 7 સીટ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ ચૂંટાઈ આવી છે, જે 9 સીટનું ઇલેક્શન હતું। એમાંથી આજે ઓલપાડ ઝોનનું ઇલેક્શન સુમુલ ડેરીના કેમ્પસમાં હતું। 100% મતદાન થઈ ગયું છે અને તમામ 9 સીટ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાઈને આવવાની છે અને 16 બેઠક ભારતીય જનતા પાર્ટીની, જેમણે 70 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યો અને એ ભ્રષ્ટાચારનો આરોપ જ્યારે અમારી પર લગાવી રહી હોય એ ક્યાંય યોગ્ય નથી। પોતે પોતાનું છબીમાં મોં જોઈને આવે પછી બીજાની ઉપર આક્ષેપ લગાવે। જીતનું જશ્ન કઈ રીતે? જીતનો જશ્ન 17 તારીખે આવજો એટલે જશ્ન તમને જોવા મળશે।